નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું વનરાજ. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી. ખાસ કરીને વાત કરીએ ઇન્ડિયન ફાર્મર ગુજરાતી વિશે તો ખેતીલક્ષી અવનવા વિડીયો આપના માટે મૂકતા રહેશે. ખાસ વાત કરીએ કે આપણે અહીંની જે ખેતી છે, અમે જ્યાં આગળ છીએ ત્યાંની ખેતી જોઈ, તમે ત્યાં તમારા ત્યાં નવી નવી ખેતી અપનાવો, કંઈક નવું કરો, એના માટે ઇન્ડિયન ફાર્મર ગુજરાતીમાં વિડીયો મૂકતા રહે છે. તો ખાસ આજે વાત કરીએ તો આજે આપણે આવ્યા છીએ જ્યાં કહેવાય કે જીરાનું એક ફાર્મ છે, જ્યાં આગળ ખેડૂત મિત્રો પાસે મુલાકાત કરીશું. ખાસ કરીને આમ તો જીરા વિશે વાત કરીએ તો ભારતમાં સૌથી વધારે ખેતી થાય છે. એમાં ખાસ ગુજરાતમાં પાટણ હોય, મહેસાણા હોય, ઉત્તર ગુજરાતમાં વધારે જીરાની ખેતી થાય છે. અને ખાસ કરીને એકાદ વર્ષ પહેલાં કે ગયા વર્ષની વાત કરીએ તો જીરાનો સરસ ભાવ મળે છે. એના કારણે આ વખતે થોડા જીરાની વાવેતર થોડું વધારે છે. એના કારણે તો આપણે પૂરતી માહિતી ખેડૂત મિત્ર પાસેથી મેળવીશું. ખાસ કરીને કેવા પ્રકારની જમીન હોય છે, કેવી રીતે વાવેતર કરવાનું હોય છે, ખાસ કેવા પ્રકારના સીડ્સ હોય છે અને બિયારણ, તમામ વાત કરીશું ખેડૂત મિત્ર પાસેથી. બન્યા રહો અમારી સાથે, જોતા રહો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી. શું નામ છે આપનું પૂરું? મારું? હા, ટીકાજી. ટીકાજી કેવા પૂરું નામ, ગામનું નામ કહો. ટીકાજી બાબાજી. બરાબર. ગામ કયું? કંબોઈ. ખાસ વાત કરીએ આપણે જે અત્યારે જીરાના જે ફાર્મમાં ઉભા છે, મતલબ કેટલા વીઘા કે એકરમાં વાવેતર કરેલું છે? હાલે 3 વીઘામાં. 3 વીઘામાં, એટલે 1 એકરથી થોડું વધારે છે. ખાસ વાત કરીએ શરૂઆતમાં જીરામાં તો કેવા પ્રકારની જમીન જોઈએ છે અને શરૂઆતમાં આનું મૂકવામાં આવે છે, કેવી રીતે વાવેતર કરવામાં આવે છે વાત કરીએ તો? જીરું આપણે ખેડ કરીને પૂંછીને ઉપર અમારે આપી દેવાનો. બરાબર. મતલબ કે 3 વીઘા છે, એમાં કેટલા સીડ્સની બિયારણની જરૂર પડે વાત કરીએ? બિયારણનો ભાવ કેવો હોય છે? 10 કિલો. 10 કિલોની જરૂર પડે. 10 કિલો. અને કેવો ભાવ હોય છે બિયારણનો? લગભગ 11 કિલોના 1100 જેવો ભાવ હોય. બીજી વાત કરીએ, આપણા જોડે બીજા પણ ખેડૂત મિત્ર છે. ખાસ કરીને વાત કરીએ કે જે બીજી ખેતી કરી એના કરતાં જીરાની જે શરૂઆતની જમીનની તૈયારી છે, એમાં કોઈ અલગ પ્રકારની તૈયારી આવે છે? ના, તૈયારી તો બધી જીરાની અલગ પ્રકાર નથી જ આવતી. બરાબર. પણ આમાં શેડની વધારે જરૂર પડે છે. શેડ થોડી સૂકી હોવી જોઈએ. સૂકી હોવી જોઈએ. 2-3 શેડો કરી હોય અને પલાવ મારેલો હોય. બરાબર. મતલબ એક કોઈ બીજો આગળ જે પાક હોય એના પછી 2-3 ખેડ કરવી પડે, મજબૂત ને પલાવ પણ જરૂર પડે છે. એના કારણે ખેડ થોડી મજબૂત થાય છે. બીજા શરૂઆતમાં જે આપણે એની અંદર જે પૂંખીને કરેલું છે, આજે અત્યારે ખાતે, એની અંદર કોઈ બિયારણ કે દવાની જરૂર પડે છે સાથે વાત કરીએ તો? ના, મેં ટેકડી કંટક નાખેલો અંદર. બરાબર. 50 કિલો જેટલો 3 વીઘાની અંદર. બરાબર. અને દવા છંટકાયેલી આપણે ઉગારા માટે. આ જે ટીકડી ગંધક છે એ મતલબ શું કામ કરે છે જીરાની અંદર વાત કરીએ તો? જે ફૂગ આવે છે, ફૂગની અંદર ફૂગ ઓછો આવવા દે છે. બરાબર. જે મતલબ છોડને રક્ષણ આપે છે, ફૂગની એડવાન્સ તૈયારી કરવા માટે. બરાબર. શેડમાં જ નાખે છે અમે. બરાબર. બીજું વાત કરીએ કે શરૂઆતથી પૂંખ્યા પછીનું આમનું પિયત કેટલા, આમ ટોટલ કેટલા પિયતની જરૂર પડે છે ને આપણે અત્યારે રૂપિયામાં કેટલા પિયત આપી દીધા છે? વાત આમાં લગભગ અમે 3 પિયત અમારે થઈ ગયા છે. બરાબર. અને છેલ્લો લાસ્ટ પિયત પાવાનું છે 55 થી 60 દિવસની અંદર. બરાબર. બીજું એમ કે પછી આપણે પૂંખ્યા પછી કેટલા દિવસે એનો છોડ તૈયાર થઈ જાય? પહેલું પિયત કેટલા દિવસે આપવું પડે છે? એના સારું કહેવાય એમ જીરાની ખેતી માટે? પૂંખીને તો આપણે તરત જ આપવું પડે પિયત. પહેલા જ દિવસે પહેલા દિવસે આપો, પણ બીજા દિવસે 7-8 દિવસે આપવું પડે. બીજું પિયત મતલબ 7-8 દિવસ પછી આપવાનું. ખાસ આ એટલા માટે આપ સૌને જણાવ્યું છે કે જીરું સૌ ખેડૂત મિત્રો તમામ એમ કહેવાય કે જોખમી ખેતી કહેવાય છે, પણ ખાસ કરીને આપણે જે ઉત્તર ગુજરાત છે ત્યાં જીરાને અનુકૂળ જમીન છે એવું કહેવાય. પણ ખાસ જે ઉત્તર ગુજરાતનો જે પાટણનો જે સમી સાતલપુરનો છે, જ્યાં એકદમ પાણી વગરનું પણ જીરું થાય છે, જેને ચાસવા તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કે અહીંયા પિયત જે છે એ ત્યાં પિયત થોડા અલગ પડે છે. એટલે અહીંયા પહેલું પિયત પૂંખ્યા પછી તરત આપે છે, બીજું 7-8 દિવસ પછી, અને પછી એના પછી જે પિયત કેટલા દિવસે આપવા પડે? એના પછી તો અમે પિયત લગભગ મતલબ 10 દિવસનો ફરક રહે કે પિયત કે ફરક રહે? પછી 20 દિવસનો રહે. 20 દિવસ. અને એના પછીનું ટોટલ કેટલા પિયત જોઈએ આમ વાત કરીએ? ટોટલ 4 પિયત અમે આપો છે. 4. એક પહેલા દિવસે, પછી 7 દિવસે, 20 દિવસે, એવી રીતે. બીજું વાત કરીએ કે અત્યારે આપણે જે જીરામુ પાસે અમે કેટલા દિવસ થયા છે એમ? અને 45 દિવસ થયા છે. બરાબર. જીરાભાઈ 45 દિવસનો જીરું થઈ ગયું અત્યારે. 55 દિવસે એનો પિયત આપવાનું છે. 55 દિવસે. અત્યારે આપણે ઊભા છીએ, એમાં અંદર કોઈ એમ કે રોગ કેવું છે આ ટેકડી કરતા ઉગારા સિવાય બીજો કોઈ તમને રોગ લાગે છે ખરો? હાલ રોગ કોઈ દેખાતો નથી. બરાબર. છતાં પણ દવા છંટકાવવાનું ચાલુ કરવું છે. મતલબ હવે કેટલા દિવસ પછી પાક એટલે ઉત્પાદન માટે તૈયાર થઈ જશે?
ઉત્પાદન તો 45 થયા છે એટલે હજી 45 થયા એટલે 45 જે જોવે બીજા 90 દિવસે તૈયાર થઈ જાય એમ. તૈયાર થઈ જાય. બરાબર. બીજું ખાસ વાત કરીએ કે આમ બીજી તમે ખેતી કરો એના કરતા ખેતી તમે કેવી રીતે માનો છો આમ જીરાની વાત કરીએ તો? જીરામાં ભાવ સારો રહે તો સારું મને બરાબર છીએ નકે પછી ખેતી પેલી તો છે જ. બીજી વાત કરીએ કે 1 એકર આપણે 3 વીઘામાં છે ટોટલ જીરો શરૂઆતથી લઈને બિયારણ તમામ પ્રકારનો ખર્ચો ગણીએ તો કેટલો ખર્ચો થતો હશે ને સામે આવક કેટલી થાય? એમાં ખાસ કરીને તો દવાનો જ ખર્ચો લાગે છે. વીઘે લગભગ ગણી લે 10,000 તો ખર્ચો ગણી 10,000 ખર્ચો થાય એટલે 3 વીઘા 30,000 નો ખર્ચો. સામે ઉત્પાદન કેટલું થતું છે 3 વીઘાની વાત કરીએ તો? માનો કે અત્યારે 7 થી 9,000 7 થી 8,000 વચ્ચે ભાવ છે હાલની વાત કરીએ. હા તો અમારે આપણે અંદાજો કાઢીએ જીરાનો તો લગભગ 40 મણની આસપાસ તો 40 મણ થાય. હા 3 વીઘાનો. બરાબર 3 વીઘા. હા મતલબ કહેવાય કે આમ એટલું બધું ઉત્પાદન નથી પણ જો સારું થઈ જાય. એમાં બીજી વાત કરીએ સૌ ડરતા હોય છે ખેડૂત મિત્રો કે જે બીજી ખેતી કરે એના કરતાં જીરું બહુ રિસ્કી છે. તો એનું કારણ શું? કેમ કે એમાં જે ઉત્પાદનનો સમય આવે એ ટાઈમે સમય શું તકલીફ પડે છે જીરાને? એમ ઉત્પાદનનો સમય એનો આવે ત્યારે પાક ઉપર આવે તારી જ મોટી તકલીફ ઊભી થાય છે કે કોઈ કાળો મોલો છે, બરાબર, ચિપ્સ છે, એ મચ્છી પેદા થઈ જાય છે. ખાસ ધ્યાન જ રાખવું પડે છે આપણે. મતલબ એ કહેવાય કે 80 થી 90 દિવસ વચ્ચે આવતી છે. 80 દિવસ પછી 70 થી મળી 70 થી ચાલુ થઈ જાય. 70 થી ચાલુ થાય એ સમય મતલબ કપરો કહેવાય અને કાળજી બહુ રાખવી, એમાં કાળજી વધારે રાખવી પડે. એ તમે કહેવાય એ સમય કહેવાય કે કયા પ્રકારના રોગ આવે છે આમ વાત કરીએ તો? એમને કહેવાય છે કે કાળી મચ્છી કહેવાય છે. બરાબર. ચિપ્સ આવે છે. બરાબર. ચિપ્સ દેખાતી નથી પણ એને નરી આંખે દેખે તો જોઈ શકાય એમ. બીજી વાત કરીએ કે આ તમે જે મતલબ ખેતી બહુ ટાઈમથી જીરાની કરી છે, આગળ પણ કરી છે, ખાસ આપણે ખેડૂત મિત્રોને શું સંદેશો આપવા માંગો છો કે જીરાની ખેતી વખતે શું ખાસ કાળજી રાખવી જોઈએ શરૂઆતથી તમામ પ્રકારની વાત કરીએ તો? ખાસ કરીને એમાં 40 દિવસ 45 દિવસ સુધી તો એટલી બધી તકલીફ નથી આવતી અને કાળજી રાખવાનું એટલું બધું આવતું નથી. પિયતમાં તકલીફ રાખવી પડે, સમયસર આપવું જોઈએ અને પિયત જ્યારે આપો ત્યારે એને ચારા વધારે ભરવા ના જોઈએ. પાણી પૂરતું જ જોઈએ એમ. બરાબર. એને વધારે પાણી આપો તો તકલીફ પડે, પછી જીરું જાય એમ, રોકા જતા રહે. અને 45 દિવસ પછી મચ્છીની તકલીફ થાય, એમાં ધ્યાન રાખવાનું છે. મચ્છી મતલબ દવાનો છંટકાવ ટાઈમસર કરવો, દવાનો છંટકાવ કરવો પડે. બરાબર. ખાસ આપણે જે અત્યારે ખેડૂત મિત્ર પાસે વાત કરી કે જીરું આમ એકદમ બહુ રિસ્કી ખેતી કહેવાય. ખાસ આપણે વાત કરી કે ઉત્તર ગુજરાતમાં બહુ સારા પ્રમાણમાં મોટા પ્રમાણમાં જીરાની ખેતી થાય છે. અત્યારે આપણે જે જોઈ રહ્યા છે 3 થી 3 વીઘામાં જીરું છે એટલે 1 એકર આજુબાજુ જીરાનું વાવેતર કર્યું છે. એમને કીધું કે 1 વીઘાની 10,000નો ખર્ચો થાય. સાથે સાથે જીરું આપણે પણ ખાસ આપણા એટલા માટે માહિતી આપી છે કે તમે પણ તમારા વિસ્તારમાં જીરાની ખેતી કરવા માંગો છો તો આ તમામ પ્રકારની માહિતી તમારા માટે ઉપયોગી છે. ખાસ એમની વાત કરી કે જમીન જે છે એકદમ આમ સમતળ હોવી જોઈએ, કેમ કે એમાં પાણી પિયત સમયે પાણીનો ભરાવ પણ ન થવો જોઈએ, જેના કારણે છોડને નુકસાન ના થાય, કેમ કે વધારે પાણી ભરાવથી છોડ સુકાઈ જાય છે અને નવા પ્રકારના રોગ પણ આવે છે. બીજું કે શરૂઆતમાં જે એમને વાત કરી કે શું કહેવાય કે ટીકડી ગંધકની જરૂર પડે છે, બીજી દવાનો પણ છંટકાવ કરવો પડે છે, ઉગારણ. બીજું કે તમે સાથે સાથે નિંદામણની પણ ખાસ જરૂર પડે છે, જાતે નિંદામણ કરવું પડે, કેમ કે આ છોડ એવા છે જેની અંદર બીજા છોડ મોટા હોય જેની તમે મશીનરીથી પણ કરી શકો છો, પણ આ એક એવું છે જાતે નિંદામણ કરીને આપણે એને કમ્પ્લીટ રાખવું પડે છે. બીજું ખાસ વાત શરૂઆતથી આમાં પિયતની ખાસ કાળજી રાખવી જોઈએ છે. બીજું એમને કીધું 70 દિવસ પછીનું જે જરૂર થાય, અત્યારે આપણે ઊભા છે 45 દિવસ થઈ ગયા છે, હજી આમાં મતલબ એટલું બધું રિસ્ક નથી, પણ 70 દિવસે જ્યારે થશે એના પછીનો જે સમય છે એ જીરાની કાળજી લેવા માટે બહુ અઘરો છે. તો ત્યારે આપણે બહુ કાળજી રાખવી જોઈએ. કોઈ પ્રકારનો રોગ આવે તો દવાનો તરત છંટકાવ કરવો જોઈએ અને ખાસ કાળજી એ સમયે રાખવી જોઈએ. તો બસ આપણે પણ બીજી ખાસ જીરા માટે વાત કરીએ તો અને વાતાવરણને બહુ વાતાવરણ અનુકૂળ આવવું જોઈએ. જો વાદળછાયું વાતાવરણ રહે તેમાં મચ્છીનો વધારે ઉપદ્રવ વધી જાય. પછી વાતાવરણ વાદળછાયું વરસાદનું ઝાપટું થાય તો નુકસાન થવાની પણ સંભાવના ખરી. 45 દિવસ પહેલા નુકસાન નથી થતું, પણ 45 દિવસ પછી વાવાઝોડું કે કોઈ વરસાદનું ઝાપટું આવે તો થાય. 45 દિવસ પહેલા કોઈ જરૂર એવું ના થાય, તકલીફ ના થાય, કોઈ તકલીફ થતી નથી. તો મતલબ એનો શરૂઆત 45 દિવસ એવું કઈ નહીં, પણ 70 દિવસ પછીનો સમયગાળો છે એ બહુ અઘરો કહેવાય. જીરાનો પાકનું ઉત્પાદન લેવાનો સમય જ છે. તો બસ આ સાથે તમારે પણ ખેતી કરવી છે તો આ પિયત તમામ પ્રકારની માહિતી આપણે ઉપયોગી થાય અને આપ પણ આવી રીતે આપણા જમીનને અનુકૂળ ખેતી કરો અને
બન્યા રહો અમારી સાથે, જોતા રહો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.